નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. હાલ નર્મદામાં ઠંડી વધી હોવાથી સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તરફથી જરૂરિયાતમંદોને નર્મદાના અંતરિયાળ ગામોમાં 1000થી વધુ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તરફથી 2025ના નવા વર્ષના પ્રારંભમાં જરૂરિયાતમંદ લોકોને શ્રમજીવીઓને ધાબળા વિતરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જરૂરિયાતમંદોને ગામડાઓના અંતરિયાળ વિસ્તારમાં રહેતા તંબુ તાણીને કે ફૂટપાથ પર રહેતા એવા દરિદ્ર નારણને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજપીપળા શહેરના ગ્રામ્ય વિસ્તારના આજુબાજુના વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વ સુધી સ્વામિનારાયણ ગુરુકુળ તરફથી 1000થી વધુ ધાબળાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ અંગે સિદ્ધેશ્વર સ્વામીના જણાવ્યા અનુસાર અમારો એક ઉદ્દેશ્ય એ જ છે કે જરૂરિયાતમંદની સેવા કરવી અને સમાજને એક મેસેજ આપે. આપણે સમાજના શ્રેષ્ઠીઓને કે આપણે તો ઘરની અંદર હીટરો લઈને બંધ ગૃહમાં સૂઈ જઈએ છીએ અને ઠંડીની સામે રક્ષણ મેળવી શકીએ છીએ, પરંતુ જરૂરિયાતમંદ માણસો પોતાની મજબૂરીના કારણે રોજીરોટી માટે દેશ પરદેશમાં ફરતા ગ્રામ્ય વિસ્તારમાં હિજરત કરીને આવતા હોય છે. એમની પાસે ઓઢવાનું નથી હોતું અને ઘણા બધા એવા નિરાધાર પરિવારો હોય છે કે જે લાચાર દરિદ્ર નારાયણ હોય છે. રોડ રસ્તા ઉપર રહેતા હોય એવા લોકો ઠંડીમાં ઓઢવાનું પણ નથી હોતું. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય આ ભગીરથ કાર્ય કરી રહ્યું છે. સમગ્ર સંપ્રદાયમાં સંતો શિયાળાની ઋતુમાં ધાબળા વિતરણ કરી રહ્યા છે, જે અંતર્ગત રાજપીપળા ગુરુકુળ તરફથી પણ 1000 ઉપરાંત ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ઓળવાનું નથી તારી પાસે કશું? લે શું નામ તારું? હા, ઠંડી લાગે છે? છોકરા બાકી છે કોઈ? પેલા બહેનો આયા બાકી છે, પેલી બેન બાકી, છોકરો લઈને મામા કે ફાયલા બધા બાપુ આવતો જાઓ હેત જાજો ફટાફટ. પેલી સાઈડ પલટી જશે આમ જરી કામ દીધું તમે 3 जन આવતા રહો ने. हाँ 3 जन. कितने दिन से यहाँ? तो रात के ठंड में क्या कोच नहीं है नहीं आपके पास? दिया ले जाए રાત્રે ઓડી દીધું મહિલા લાઈન માં 2 मिनट उभा ઉભા બધા એક જો પેલી છોકરા નાનું બાળક ને એને ઓડાય. હા આપજો. हाँ एक महीना से कहाँ से रहने वाले हो? एमपी. एमपी, मध्य प्रदेश. मध्य प्रदेश से. तो ये ठंडी नहीं लगती आपको? ये सब है ना स्वामीनारायण भगवान की कृपा से आप पे आए हैं, तो उस उपयोग करना अच्छी तरफ से. हाँ हाँ. સ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપળા તરફથી નવા વર્ષની તમામને ધાબળા વિતરણનું આપણે આયોજન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે દરિદ્ર નારાયણની સેવા કરવી અને જરૂરિયાતમંદને અભ્યાગતમંદને આપણે કંઈ પણ નાની મોટી ચીજ વસ્તુ આપી. અત્યારે ઠંડીનો માહોલ છે, કડકડતી ઠંડી છે. તમે જુઓ છો કે આ ગરીબ માણસો કઈ રીતે રહી રહ્યા છે, જરૂરિયાતમંદો છે, નાના નાના ઝૂંપડાઓમાં પ્લાસ્ટિકના શેડોમાં રહ્યા છે. એ બધાને અત્યારે આપણે નવા વર્ષના પ્રારંભની અંદર 2025માં સંસ્કૃતિ પર્વ અમે સ્વામિનારાયણ ગુરુકુળ રાજપીપળા તરફથી ઉજવીએ છીએ અને આ સમાજને એક નવી શીખ આપીએ છીએ કે નવા વર્ષે નવલી પ્રભાતે જે જરૂરિયાતમંદ છે એને કંઈક આપો.
એટલે અમે શિયાળાની અંદર ધાબળા વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ. અત્યારે આ ચાલુ કર્યો છે. 1000 ઉપર ધાબળા અમે અત્યારે કેટલા વર્ષથી આ સેવા આ સેવા છેલ્લા 6 વર્ષથી ચાલી રહી છે. ठंडी में समय तो पकड़ लिए હા गरम एमपी मध्य प्रदेश જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.